હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શુ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો અમે જઈએ છીએ મેરેજમાં તૈયાર થઈ ગયા છીએ અમે ને હવે જઈએ મેરેજમાં. ચાલો તમને આજ જો બધાની મુલાકાત થાય તો કરાવીએ આગળ મેરેજમાં બધાની. ચાલો, અને આ છે મારો લુક ફાઇનલ. જો ભૂમિત બતાવે છે. ચાલો, તો આ છે મારો લુક ફાઇનલ. અમે રેડી થઈ ગયા છીએ. ભૂમિત, દર્શ બધા રેડી થઈને હવે જઈએ છીએ. ચાલો, ભાવેશ નીચે રેડી થઈને વેઇટ કરે છે. મારા બેનની રસ્તામાં પગું આવ્યા છે. જો મેં હું બહુ વાત કરીશ તમારી જોડે લેટ થઈ જશે. ચલો અમે નીકળી ચાલો ફટાફટ નીકળ. જો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ હવે ડુંગર પર નીકળી ગયા છીએ. અને પાછળ તમને નહીં દેખાય પણ મારા બેનની લોકો તે ભાવનગરથી આવી ગયા. પાછળ ઈકો લઈને આવે છે. દર્શ, ભૂમિત, તું પાછળ જોશો. ભાવેશ જય શ્રી કૃષ્ણ એને મોર્નિંગમાં કરી નાખ્યું. અમે નીચે ઉતરતા હતા તમે કરી નાખ્યું. રેડી થતી તમારે જ બાકી છે જય શ્રી કૃષ્ણ કરવા. અને એ લોકો ઈકો લઈને પાછળ ઈકો એમાં આવે જ છે પાછળ. એમ તો દેખાડું જો આવી તે એ પાછળ આવે છે એ બધા. તે જય શ્રી કૃષ્ણ પપ્પા. ચાલો ટીમ ક્યાં ગયા? હે અમે આગળ વેલકમ હાય. જય શ્રી કૃષ્ણ જગતી. જય શ્રી કૃષ્ણ. આમ બે હાથ જોડાય. સીતારામ. હાય સીતારામ. હાય. આમાં કાકા દીકરી મોટી લાલી. જય શ્રી કૃષ્ણ. આપણે બેન ને મળી લીધું. કલ્પેશ, અમારા કાકા દીકરો. આ ભાભી. જો મામા ભાણીઓ લ્યો. ચારે બેનો જો. હજુ એક બેન અમદાવાદ વાળા ન થાય. એક બાકી રહી ગયા. એક બાકી રહી ગયા. ચાલો ફ્રેન્ડ જમવા. બધા આવી ગયા. કાકી જય શ્રી કૃષ્ણ. જો ફ્રેન્ડ્સ, મારો સ્લાડ જમવામાં. દર્શુ ખાય છે, શુભમ ખાય છે. જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ હવે ડુંગર પરથી મેરેજ કરવા કંજેડા. કેમ કે બે જગ્યાએ મેરેજ હતા. અમારા કાકાની દીકરી મોટીની 2 જણા જાય છે અને આ મારા કાકાની દીકરીની નાનીની 2 જણા જાય છે. અને બેનની બધા ઇકોમાં આવે છે અને અમે 4 વ્હીલર નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ સીધા કંજેડા. જો મામા દીકરી જય શ્રી કૃષ્ણ. ટીના મામી જય શ્રી કૃષ્ણ. આય મામા દીકરી જય શ્રી માનસી. જય શ્રી કૃષ્ણ. બેનની વાનકી ભાભી જય શ્રી કૃષ્ણ. આને બધા ઓળખો જ છો. જય શ્રી કૃષ્ણ. આય મામા દીકરી. આય મામા દીકરી જય શ્રી કૃષ્ણ. આય મામા દીકરી જય શ્રી કૃષ્ણ. ભાભીને સાંજે મળ્યા પાછા. જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. જો માં મમ્મી આવી ગયા. બધાને મળવા મળ્યા. જો દયું જય શ્રી કૃષ્ણ. આને ઓળખસ બધા. જાનુ, કંજન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌતમ, જો અમારા વરાજા છે. આ જો મેરેજમાં આવ્યા. જો ફ્રેન્ડ્સ, અમે અત્યારે પાછા કંજડા જઈએ છીએ રાસ ગરબામાં. હજુ રેડી થવાનું બાકી છે. ભાભીની બધા કે ત્યાં આવીને રેડી થજો. એટલે અમે અત્યારે પેલા ત્યાં જઈએ છીએ ને ત્યાં જઈને રેડી થઈશું. પછી આજ રાસ ગરબા લઈશું. દર્શ ડાન્સ કરીશ ને આજ? હે ગૌતમભાઈ ના લગન. જો બસ ખાવાઈશ. સુભાન નો તે કિચન કરવા ઉમીદ મારો આખો નતો હાલતો ને તો નવું લીધું. અમે જઈએ છીએ હજુ અત્યારે રાસ ગરબા લેવા માટે. પછી પાછા સાંજે મળે બી આવશું. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ રાસ ગરબા લેવા માટે. બહુ જ બધા રાસ ગરબા લેવા માટે ગામમાંથી આવ્યા હતા. આ બીટ કલરની ચોલી પહેરી છે એ મેં જ પહેરી છે અને હું જ છું. જોઈ શકો છો બાજુમાં મારા ભાભી છે કાકાના દીકરાના ઘરના. એના બાજુમાં મારા ભાભી છે મારા ભાઈ સગા ભાઈના ઘરના. અને પછી એની બાજુમાં મારા બેન છે. અમે ચારે જોડે રાસ ગરબામાં આવ્યા હતા આગળ. અને જો કન્ટિન્યુ બધે ઓલી બાજુ અમારા બોಯ್સ લે. આ રીતે અમારા ગરબાનું હોય કે લેડીઝ આ બાજુ હોય ને એક બાજુ જેન્ટ્સને એ લેતા હોય છે.
એટલે અમે રાસ ગરબા લેવા જતા રહ્યા હતા અને ખૂબ એન્જોય કર્યો, બહુ જ મજા આવી ગઈ. કેમ કે અમારા સગા મામાના દીકરીના ભાણિયાના જ મેરેજ હતા, એમના બાબાના જ છે, એટલે અમે બધા પહોંચી ગયા હતા રાસ ગરબા લેવા માટે. ચલો આગળ તમને બતાવીએ અમારા રાસ ગરબાની એન્જોય. અને તમને અમારું આમાં શૂટિંગમાં પ્રોપર મારો લુક જોવા નહીં મળે, કારણ કે એનો લુક તમને ફોટામાં જ મળશે. અમે એકદમ ઉતાવળ હતી એટલે રેડી થઈને બધા કહેતા હતા લેટ થઈ જશે, ચલો બસ પૂરું થઈ જશે, એટલે બધા એકદમ ગયા. જોકે રેડી થવામાં જ અમારે બધાને મોડું થઈ ગયું હતું. ચાલો આગળ તમારી જોડે બધી વાત કરીએ. જો ફ્રેન્ડ્સ, પછી રાત્રે એ લોકોએ નાસ્તાનું રાખ્યું હતું, સેવ ખમણ રાખ્યા હતા. સેવ ખમણી કહેવાય, જો કે ઝીણું ખમણનું હતા, સેવ ખમણી હતી, બહુ મસ્ત હતી, બહુ સરસ હતી. એટલે બધા પછી રાસ ગરબા લઈને થાક્યા એટલે બધાએ કર્યો અમે બધાએ નાસ્તો. અહીંયા હું ભાભીની, પછી હું એક ગઈ મારા જીજાજીની બેની બાજુમાં. આ બ્લેક શર્ટમાં છે મારા જીજાજી છે, આ વ્હાઇટ શર્ટમાં મારા જીજાજી છે, અને ઓલી કુર્તી પહેરીને જે ઊભા છે કુર્તો, એ મારા ભાઈ છે, મારા સગા ભાઈ છે. તો હું એમની જોડે મજાક કરતી હતી, મસ્તી ટાઈમ થઈ ગયો તો મેં કીધું કેટલું ખાઈશું, મૂકી દો, બે ભૂક્કડ છો, કેટલું ખાઈ જશો, બધું ખૂટવાડી દઈશ. તો મારા જીજાજી મને કહેતા હતા કે તું જ 2 ડીશ ખાઈ, કીધું ધરાણી નથી, એમ બધા મજાક મસ્તી ચાલતી હતી. ત્યાંથી ત્યાં આવ્યા હતા બધા નાસ્તો કરવા માટે. જો ફ્રેન્ડ્સ, અમે જો આવ્યા છીએ, વાગી ગયા છે 2:30, રાસ ગરબામાંથી આવ્યા રાતના 2:30 વાગી ગયા છે. અને વિડીયોનો એન્ડ કરવાનો હતો. 10 જો એને 2:30 વાગ્યા છે, તો જો એના સાયકલ જોડે. અને ભૂમિતને તો જો સુવાઈ જ ગયું છે, એ તો થાકી જ ગયો છે. એટલે ચાલો અમે એન્ડ કરી દઈએ. તમારી જોડે થોડી વાત કરીને મેં કીધું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ થઈ ગયું છે. ચાલો.